નમસ્કાર, જય અરુણાચલ. નર્ચર વિથ નેચર ચેનલમાં આપનું સ્વાગત છે. ફરી એક વખત લોકપ્રિય કટાર લેખક જ્ઞાની શ્રી કૃષ્ણ કાતુનડકર સરનો એક લેખ રવિવાર 12 એપ્રિલ 2026 સંદેશમાં પ્રસિદ્ધ થયેલો, હૃદયસ્પર્શી. આપને પણ ગમશે. આપને જ ગમશે એટલું નહીં, પણ આપને ફોરવર્ડ કરવાનું પણ મન થશે. લેખનું શીર્ષક આપ્યું છે, બધું જ સારું છે છતાં મને કેમ ડર લાગે છે. બધું જ સારું છે છતાં મને કેમ ડર લાગે છે. અને પછી નીરવ વ્યાસનો એક શેર લખ્યો છે, નથી ટીપું ત્યાં દરિયો બતાવો, નથી ટીપું ત્યાં દરિયો બતાવું, ઉદાસી આવ હું જલસો બતાવું, હું ચિત્રીને બતાવી દઉં લે કોયલ, હું ચિત્રીને બતાવી દઉં લે કોયલ, મગર સીથી ટહુકો બતાવું. પછી લખે છે લેખક કે કોઈ પણ માણસને પૂછશો કે કેમ છે તો પહેલો જવાબ તો એવો જ હશે, બધું બરાબર છે, કોઈ ચિંતા નથી. બહુ તો એમ કહેશે કે બસ ચાલે છે. કોઈ એમ તો નહીં જ કહે કે હાલત ખરાબ છે, મોઢું પડી ગયેલું હોય, ચહેરો ચાળી ખાતો હોય, કે આની લાઈફમાં બધું ઠીક નથી, ઓકે નથી. તો પણ પહેલાં જ ધડાકે કોઈ માણસ સાચી વાત કહેશે નહીં. બહુ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છું એવું નહીં કહે. માણસ હવે એવું વિચારવા લાગ્યો છે કે કોને શું ફેર પડે છે, કોણ આપણું દુઃખ કે દર્દ મિટાવી દેવાનું છે. બધા ખોટી સહાનુભૂતિ બતાવશે, ડાય વાતો કરશે, પણ ખરી મદદ કોઈ નહીં કરે. અત્યારના સમયમાં દરેક માણસને કોઈને કોઈ ટેન્શન લઈને ફરી રહ્યો હોય છે. મુશ્કેલીઓ માત્ર આર્થિક જ નથી હોતી, સૌથી વધુ તો માનસિક સમસ્યાઓ માણસને કનડતી હોય છે. સંબંધોની વેદના સહી નથી શકાતી અને કોઈને કહી પણ શકાતી નથી. મોટા ભાગના માણસો કોઈને કોઈ રિલેશનશિપ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યા છે. માણસને કોઈ સંપૂર્ણપણે પોતાનું લાગતું નથી. કમિટમેન્ટની વાતો પણ ઘણી વખત ખોખલી અને બોદી લાગે છે. પ્રેમ, લાગણી, કદર, સન્માન, પ્રમાણિકતા, વફાદારી, આત્મીયતાની વાતો જાણે રીલ્સ પૂરતી મર્યાદિત થઈ ગઈ. અને હવે તો રીલ્સ પણ ક્યાં સાચી બને છે, એમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું. હવે કોઈ વાત ઓરિજિનલ લાગતી જ નથી, બધું જ આર્ટિફિશિયલ થઈ ગયું. ખાલીપો વર્તાય છે, એવો ખાલીપો કે જે આપણને અંદર ને અંદર ફોલી કાઢે. માટલું હોય તો ટકોરો મારીને પણ તપાસી શકાય કે બોલવું તો નથી બોલતું ને. માણસ પરખાય એવા ટકોરા હજુ શોધાયા નથી. અત્યારના સમયમાં સ્થિતિ એ સર્જાય છે કે આપણે કોઈને કહીએ કે હું એકદમ મજામાં છું તો કોઈ નહીં માને. દુનિયામાં બધા પરેશાન છે એવું માનવું પણ વ્યાજબી નથી. આપણા બધાની જિંદગીમાં એક સમય એવો પણ આવતો જ હોય છે કે જ્યારે આપણને એવો અહેસાસ થાય કે બધું જ બરાબર છે, જિંદગીમાં કોઈ તકલીફ નથી, બધું સરસ ચાલી રહ્યું છે. જિંદગી માટે પણ ક્યારેક સંતોષની લાગણી થાય છે અને ભગવાનનો આભાર માન્યા વગર રહી નથી શકાતું. માણસે કસોટીનો એવો સમય પાર કર્યો હોય છે કે જ્યારે કોઈ તકલીફ ન હોય, સુખ સોળે કળાએ ખીલ્યું હોય, ત્યારે પણ ડર લાગે કે હેમખેમ તો રહેશે નહીં. જિંદગીમાં ક્યારેક અપડાઉન આવવાના એને પણ સમજવા જોઈએ અને જિંદગીને સારી રીતે જીવતા રહેવું જોઈએ. એક છોકરીની વાત લખે છે લેખક કે એને નવી જોબ સાઇન કરી.
નવી જગ્યાએ આવ્યા પછી એવું લાગવા માંડ્યું કે આના કરતાં તો અગાઉ જ્યાં હતી ને ત્યાં સારું હતું, હું ખોટી જગ્યાએ આવી ગઈ. આ વિચારોથી એવી ઘેરાઈ ગઈ કે એને મજા જ નહોતી આવી. એક ફિલોસોફરને મળી તો એમણે કીધું કે તું ખોટી જગ્યાએ આવી ગઈ છું એવું નથી, પણ તું નવી જગ્યાએ આવી એટલે નવી જગ્યાએ થોડોક તો ફેર રહેવાનું, એડજસ્ટ કર. આપણે આપણી પરિસ્થિતિ જરાય બદલે એ સહન કરી શકતા નથી અને ફરિયાદો કરવા લાગી. જિંદગીમાં બધું સમૂહ સૂત્રું હોય તો સારી વાત છે, માનો કે એવું ન હોય તો જિંદગીને સમી સૂત્રી કરવી પડે છે. એમાં પણ સૌથી મહત્ત્વની વાત છે કે જિંદગી સામે ફરિયાદ ન કરો. જિંદગી પાસે કેટલી અપેક્ષાઓ રાખવી એ પણ સમજવા જેવું છે. અત્યારના સમયમાં માણસને દરેકને ટોપ ઉપર પહોંચવું છે. સોશિયલ મીડિયાના આગમન પછી એવી દોડ વધી છે કે મારા ફોલોઅર્સ વધુ હોવા જોઈએ, મને વધુ લાઈક મળવી જોઈએ. આવી ઈચ્છા હોય એમાં કાંઈ ખોટું નથી, પણ જો એ ઈચ્છા પૂરી ન થાય તો બહુ ચિંતા કરવા જેવું નથી. દરેક પાસે પોતાનું પૂરતું સુખ હોય છે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે આપણા પૂરતું સુખ નથી જોતું, બીજા હોય એટલું સુખ આપણને જોઈએ છે. આપણે બીજાને જોઈને એને સુખી માની લઈએ છીએ, એની સાથે સરખામણી કરીએ છીએ. કાંઈ રાતોરાત કશું થવાનું નથી, ધીમે ધીમે ખીલે. એક માળીનું ઉદાહરણ આપ્યું છે. માળીએ ફૂલ બતાવીને કીધું, એક ભાઈએ કીધું મારે આ ફૂલની જેમ ખીલવું છે, એટલે માળીએ કીધું કે આ બીજ હું વાવીશ, એની માવજત કરીશ, ધીમે ધીમે છોડ બનશે, કળી આવશે અને પછી ફૂલ પ્રગટશે. વાત કોઈ પણ હોય એને સમય આપવો પડે છે, એના માટે પ્રયાસો કરવા પડે છે, લાયકાત કેળવવી પડે છે. જિંદગી માટે એક વાત યાદ રાખવાની હોય છે કે મંજિલ મળે એની મજા તો માણવી, પણ એનાથી વધુ જરૂર છે સફરની મજા માણવાની. જિંદગીને સોળે કળાએ જીવી જાણવી, જે મેળવવું હોય એ સમય આવે મળશે, જે મળવાનું છે મળશે, પણ જે છે હાલમાં જે છે એને એન્જોય કરવું એ પૂરતું. બહુ હૃદયસ્પર્શી લેખ છે. આપણા પ્રતિભાવ ગમશે, અન્યને પણ ફોરવર્ડ કરજો. મળશું ફરીથી કોઈ બીજા વિષય સાથે. પ્રણામ, જય અરુણ.